ક્રિસ્પી બ્રેડ મિની સમોસા બનાવવા માટે મેં અત્યારે ઝીણા સમારેલા નાના કેપ્સિકમ લીધા છે। ત્યાર પછી આપણે તેમાં ઝીણો સમારેલો ઓનિયન એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં ઝીણું સમારેલું ટોમેટો એડ કરીશું। તમે સ્વીટ કોર્ન પણ એડ કરી શકો છો અને તમે તમારી ચોઈસ મુજબ વેજીટેબલ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેમાં થોડું સોલ્ટ એડ કરીશું, રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું, જે તંદૂર મેયો આવે છે તે એડ કરીશું, વેજ મેયો એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું। ત્યાર પછી ઉપરથી આપણે થોડું મોઝેરેલા ચીઝ એડ કરીશું। તમે એની જગ્યાએ પ્રોસેસ ચીઝ પણ વાપરી શકો છો અને પાછું આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું। તો જે સમોસામાં સ્ટફિંગ છે તે આપણું રેડી છે। ત્યાર પછી હવે આપણે અહીંયા બ્રેડની સ્લાઇસ લઈશું અને ચાર બાજુથી કિનારી કટ કરી લઈશું અને વેલણની મદદથી આ રીતે જે બ્રેડ છે એને વણી લઈશું। ત્યાર પછી હવે અહીંયા મેં આ રીતે ગોળ શેપની વાડકી લીધી છે, જેનાથી આપણે જે બ્રેડ છે એનો ગોળ આકાર આપી દઈશું અને ત્યાર પછી આપણે એને વચ્ચેથી આ રીતે ચપ્પુની મદદથી બે ભાગ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે એક ભાગ આ રીતે ફોલ્ડ કરીશું, ઉપર થોડું પાણી લગાવીશું અને બીજો ભાગ એના ઉપર ચિપકાવી દઈશું અને ત્યાર પછી જે સ્ટફિંગ બનાવ્યું છે તેમાંથી એક નાની ચમચી સ્ટફિંગ આપણે સમોસામાં ભરી દઈશું અને ઉપરથી સમોસાને પેક કરી દઈશું। પાછું આપણે પાણી લગાવીશું, જેથી બ્રેડ છે તે એકબીજા સાથે ચીપકી જશે અને આ જ રીતે બીજા બધા સમોસાને પણ રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધા સમોસા આપણે આ રીતે રેડી કરી લીધા છે અને હવે સમોસા છે એને આપણે ઓઇલમાં ફ્રાય કરવાના છે। તો એના માટે મેં પહેલેથી જ ઓઇલને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું અને આપણા સમોસા છે તે ગોલ્ડન બ્રાઉન રંગના ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે એને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। તો એકદમ ક્રિસ્પી એવા સમોસા બન્યા છે। તો ખૂબ જ ઓછા સમય બની જાય એવા સમોસા છે, જેને તમે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો અને ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, સાંજના નાસ્તામાં તમે બનાવીને ખાઈ શકો છો। તો રેડી છે ગરમા ગરમ ક્રિસ્પી બ્રેડના મિની સમોસા। એકવાર જરૂરથી ટ્રાય કરજો।